સુતજી મહારાજ શૌનકાદિ ઋષિમુનિઓને સમજાવે છે કે શૌનકાદિ ઋષિમુનિઓ છે એ શિવ મહિમા જાણી અને શૌનકાદિ ઋષિમુનિઓ છે સુતજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે હે સુતજી મહારાજ, અગ્રાહ્ય શિવને વિદ્યેતિ પૂર્વે શ્રુતમ વયઃ, અમે વચઃ અમે સાંભળેલું છે, એવા વચનો સાંભળ્યા છે પૂર્વમાં કે અગ્રાહ્ય શિવ નૈવેદ્ય, શિવ નૈવેદ્ય છે, શિવનો પ્રસાદ છે, ગ્રાહ્ય નથી, ન દેવાય. એ અમને વિસ્તારથી સમજાવો. ત્યારે સુતજી મહારાજ છે એ શૌનકાદિ ઋષિમુનિઓને બતાવે છે કે શિવ નૈવેદ્ય છે જેને ભગવાનમાં દ્રઢ નિશ્ચય છે, ભરોસો છે, એ ભગવાનના નૈવેદ્યનો ગ્રહણ કરવું, કોઈ દિવસ ત્યાગ ન કરવો. શિવ નૈવેદ્ય દર્શન માત્રથી મનુષ્ય છે એના પાપ ધોવાય છે. શિવ નૈવેદ્ય દરેક વ્યક્તિ લઈ શકે છે જે મનુષ્ય છે તે. હવે જે નો લઈ એને મતલબ શું? જે પણ મનુષ્ય છે એ દરેક મનુષ્ય છે એ શિવ નૈવેદ્ય લઈ શકે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, કોઈ પણ વર્ણ ન હોય, કોઈ પણ જાતિ ન હોય, દરેક વ્યક્તિ શિવ પ્રસાદનો અધિકારી છે. જો ભગવાનનો પ્રસાદ ગ્રાહ્ય હોય જ નહીં તો ભગવાનને પ્રસાદ થોડો ધરાવવામાં આવે, તો એ વિધિવત કરવા દેવામાં આવે ને. પ્રસાદનું કરવું જ શું જો કોઈ ન ખવાય તો? પણ પ્રસાદ ગ્રાહ્ય છે. માત્ર ગ્રાહ્ય નહીં, પ્રસાદનો મહિમા બતાવ્યો છે. કેટલો કહે છે? દૃષ્ટવાપી શિવ નૈવેદ્યમ યાજ્ઞિ પાપાની દૂરતઃ, કે દૂરથી પણ જો કોઈના હાથમાં શિવનો પ્રસાદ જોઈ જાય ને તો યાજ્ઞિ પાપાની દૂરતઃ, દૂર એના પાપ ભાગે છે. એની પાસે પાપ પણ એની પાસે નથી આવતા. એના હાથમાં શિવનો પ્રસાદ જો જોઈ જાય તો ભક્ષ્યેતુ શિવ નૈવેદ્ય પુણ્યન્યાદાની કોટિશા, અને કોઈ પણ વ્યક્તિ શિવ નૈવેદ્યનું જો ભક્ષણ કરે, ગ્રહણ કરે તો કોટી ગણું પુણ્ય એને મળે છે. માત્ર ગ્રહણ નહીં, આગળ બતાવે છે યદ ગૃહે શિવ નૈવેદ્ય પ્રચારો અભિજાયતે તદ્ગૃહં પાવનં સર્વં તત્ર ભાવાધિકાર. યદ ગૃહે શિવ નૈવેદ્ય, શિવના મંદિરનો પ્રસાદ કોઈ વ્યક્તિ પોતાના ઘરે લઈ જાય અને દરેક વ્યક્તિને આપે, પ્રચારોપી પ્રજાયતે, જો બધે પ્રચાર પણ કરે અને બધાને ભગવાનનો પ્રસાદ આપે તો ભગવાનનો પ્રસાદ જે ઘરમાં ગયો છે એ ઘર નથી રહેતું, એ પાવન તીર્થ બની જાય છે. આ ભગવાનનો પ્રસાદ જે ઘરમાં જાય છે ઘર પણ તીર્થ બની જાય છે. ભગવાનનો પ્રસાદ પોતાના ઘરે બનાવી અને જો કોઈને ખવડાવવામાં આવે, ભગવાનને ધરાવી અને કોઈને જમાડવામાં આવે, બ્રાહ્મણને, સાધુને, કુમારિકા કન્યાને જમાડવામાં આવે ને, એનું આંગણું છે એ પવિત્ર બની જાય છે. આગતમ શિવ નૈવેદ્યમ ગૃહીત્વા શીર્ષામુદા, અને શિવનો પ્રસાદ આવે તો એને ગ્રહણ કરવો. તો એની વિધિ બતાવે છે કે ભગવાનનો પ્રસાદ કેમ ગ્રહણ કરવો. કે આપણે બધા ભગવાનનો પ્રસાદ કોઈ આપે તો કેમ કરીએ? સીધે સીધો પ્રસાદ હાથમાં લઈ શું કરીએ? ખાઈએ. પછી શું કરીએ? માથે ચડાવીએ. નૈવમ કર્તવ્ય, એવું ન કરાય. આમાં વિધિ બતાવી કે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરો. આગતમ શિવ નૈવેદ્યમ ગૃહીત્વા શીર્ષામુદા, પેલા નૈવેદ્યને ગ્રહણ નમન કરાય પછી ગ્રહણ કરાય. પણ આપણે શું કરીએ? ખાઈ પછી માથે ચડાવીએ. ભગવાનનો પ્રસાદ નમન કરી અને પછી ગ્રહણ કરવામાં આવે. શિવ સ્મરણ કરતા જો ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે ને તો એ પ્રસાદ ગ્રહણ કરતાની સાથે મનુષ્ય છે એના બધી પીડાઓ છે દૂર થાય છે.
અને પ્રસાદ કોઈ વ્રત રહ્યું હોય અને જો ગ્રહણ ન કરી શકે અને માત્ર મસ્તકે ધારણ કરે અને દૂરથી એને જો સૂંઘે ને તો પણ ભગવાનના પ્રસાદ ગ્રાહ્યનું ફળ મળે છે. આગતમ શિવ નૈવેદ્યમ વિલંબમ પાપ સંદેહમ. ભગવાનનો પ્રસાદ કોઈ આપે અને એમ કે હમણાં નહીં પછી લઈ લે તો પાપમાં પડે છે વ્યક્તિ. વિલંબમ નૈવ સદૃશમ. કોઈ દિવસ ભગવાનનો પ્રસાદ શિવ પ્રસાદ કોઈ આપે તો વિલંબ કરવો નહીં, સીધો હાથ ઊંચો કરી લઈ લેવો. ત્યાં વિલંબ કરીએ કે હમણાં નહીં પેલા ઓને આપી દો, જો ના પાડે તો પાપ સદૃશમ, પાપના ભાગી બનીએ છીએ. ભગવાનનો પ્રસાદ કોઈ દિવસ એક ક્ષણ પણ વિલંબ કર્યા વિના ગ્રહણ કરવો. અને અત્યારે આ સરબત શ્રી ભગવાનનો પ્રસાદ જ છે. જ્યાં ભગવાનની કથા થાય છે ત્યાં કોઈ પણ વસ્તુ ગ્રાહ્ય કરવામાં છે મહાપ્રસાદ જ કહેવાય. ભલે પછી તમે અહીંયા શું બનાવવાનું કહેતા હતા, પાવભાજી ને ઢોસા ને જી બનાવો, એ બહાર ખાવ તો દુકાનમાં નાસ્તો છો, અહીંયા એ ગ્રહણ કરો તો ભગવાનનો પ્રસાદ મળી જાય છે. એક સ્થળ છે, સ્થળનો મહિમા છે. ભલે આપણી ઈચ્છા પ્રમાણે આપણે બનાવીને ખાઈએ પણ ભગવાનનો ભાવ એમાં છે તો પ્રસાદ મળી જાય છે. સાધુ સંત મહાત્મા દેવ દ્વારા પ્રતિષ્ઠિત કોઈ લિંગ હોય અને એને પ્રસાદ ધરવામાં આવે અને એ પ્રસાદ જો ગ્રહણ કરવામાં આવે ને જો ચાંદ્રાયણ વ્રતનું પુણ્ય મળે છે. કોઈ પ્રતિષ્ઠિત શિવલિંગ હોય એનું નૈવેદ્ય ગ્રહણ કરવામાં આવે તો મનુષ્ય છે એના સઘળા પાપો નાશ થાય છે. શિવનો પ્રસાદ હાથમાં લઈ અને જેટલા માણસોને આપણે વેચવા જઈએ છીએ, જેટલા વ્યક્તિને દઈએ છે ને તો એક એક ડગલે યજ્ઞનું પુણ્ય મળે છે. આ પ્રસાદનો મહિમા છે. એટલે પ્રસાદ છે. પ્રસાદ સર્વ દુઃખાનામ હાનિ રસ્યો પજાયતે. દરેક દુઃખનો નાશ કરનારો છે. એટલા માટે દૈશ થઈ શકે તો પ્રસાદની વહેંચણી કરવી. જેટલાને વધારે આપવામાં આવે તો એક એક ડગલે યજ્ઞનું પુણ્ય મળે છે. અને પ્રસાદ ધારણ કરી અને મસ્તક પર જો ચડાવીએ તો ગંગા સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. વ્યક્તિથી કોઈ દ્વારા એક ભૂલ થાય તો એનો મિત્ર છે એને માફ કરી દે છે. એની 10 ભૂલ થાય તો સગાવાલા માફ કરી દે, 100 ભૂલ થાય એના માતા પિતા માફ કરી દે, પણ મનુષ્ય જ્યારે લાખો ભૂલ કરે ને એ પણ મહાદેવ માફ કરી દે છે. આવા ઘોડાનાથ છે કે લાખો ભૂલ કરીને પણ કોઈ શિવનો પ્રસાદ ગ્રહણ કરે ને તો એને પણ ભગવાન મુક્ત કરી દે છે. આ શિવ પ્રસાદનો મહિમા છે. અગ્રાહ્યમ શિવ નૈવેદ્યમ પત્રમ પુષ્પમ જલમ ફલમ. ભગવાનનું નૈવેદ્ય છે. પત્ર હોય, પુષ્પ હોય, જલ હોય, બધું ગ્રાહ્ય છે. પણ શિવજી છે જે પ્રતિષ્ઠિત કરીને જે લિંગો બિહારેલ છે એનું ગ્રાહ્ય નથી. પણ ક્યું ગ્રાહ્ય નથી? જે શિવલિંગનું જે બાણ છે, જે થાળું છે ત્યાં ચડાવેલું હોય અથવા શિવલિંગની ઉપર જે ચડાવેલું છે એ ગ્રહણ નથી કરાતું. એ કોઈ તપોવન બ્રાહ્મણ હોય, ગિરી હોય, યતિ હોય, સાધુ હોય, સંન્યાસી હોય, વૈરાગી હોય કે દશનાન સમાજના સાધુ હોય એ ગ્રહણ કરી શકે છે. એ આપણાથી ગ્રાહ્ય નથી. પણ શિવ પુરાણમાં તો ત્યાં લગી બતાવેલ છે કે ભગવાન શિવની લિંગની ઉપર ચડાવેલું હોય ને તો શાલિગ્રામનો શિલા સ્પર્શાર, કોઈ વૈષ્ણવ શાલિગ્રામનો સ્પર્શ કરે ને તો સર્વ પાપો ક્ષયાય ચ, તો પણ બધા પાપ બળીને ભસ્મ થઈ જાય છે અને એ નૈવેદ્ય છે ગ્રહણ કરી શકે છે. આ શિવ પ્રસાદનો મહિમા છે. કોઈ દેવ શિવ પ્રસાદના નૈવેદ્યનો તિરસ્કાર નથી કરી શકાતો. માટે તો સોમનાથ જ્યોતિર્લિંગનો પ્રસાદ બધા વેચે છે અને ખાય છે. કોઈ પણ મંદિરે જઈએ તો શિવ મંદિર છે એ મંદિરનો પ્રસાદ છે એ ગ્રહણ કરતાની સાથે પાપો બળીને ભસ્મ થઈ જાય છે. અને ત્યારબાદ બતાવે છે કે ભગવાન શિવ છે, શિવની પૂજા કરવામાં આવે તો ત્રિપુંડ ભસ્મ છે, રુદ્રાક્ષની માળા છે અને બીલીપત્ર છે એના દ્વારા શિવની પૂજા કરવી. એ દ્વારા એ 3 વસ્તુ વિના ભગવાનની પૂજા છે, પૂજા શિવ છે એ ગ્રાહ્ય નથી કરતા.
બની શકે એવું કે જો શિવ મંદિર નજીકમાં ન હોય, શિવ મંદિરે ન જઈ શકાય, તો બાજુમાં ક્યાંય બિલ્વ વૃક્ષ હોય તો માત્ર એના દર્શન કરવાથી પણ શિવ દર્શનનું પુણ્ય મળે છે, શિવ પૂજાનું પુણ્ય મળે છે. પુણ્ય તીર્થાની યાવંતી લોકેશો પ્રતિપાલતી તાની સર્વાણી તીર્થાની બિલ્વ વૃક્ષે વસંતિ ચ. કોઈ પણ તીર્થમાં જવાની જરૂર નથી. જે પણ જગ્યાએ બિલ્વનું વૃક્ષ હોય ત્યાં જઈ અને ભગવાનની પૂજા કરવામાં આવે, મંત્ર જપ કરવામાં આવે તો દરેક તીર્થનું પુણ્ય છે ત્યાં મળે છે. બિલ્વ વૃક્ષની નીચે બેસી અને માટે જલનો છંટકાવ કરવામાં આવે તો દરેક તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય મળે છે. બિલ્વ વૃક્ષની નીચે કોઈને દાન દેવામાં આવે તો કરોડો ગણું એ દાન મળે છે. બિલ્વ વૃક્ષની નીચે કોઈને જમાડવામાં આવે તો સાક્ષાત શિવને જમાડવાનું પુણ્ય મળે છે. આ બિલ્વ વૃક્ષનો મહિમા બતાવે છે. આવું બિલ્વ છે, ભગવાન શિવને પ્રિય છે. નિત્ય જે બિલ્વ વૃક્ષની પૂજા કરે છે ને સર્વ સુખ સંપત્તિ ભગવાન શિવ આપે છે. બિલ્વ મૂલે સ્થિતો બ્રહ્મા બિલ્વ મધ્યે જનાર્દન બિલ્વાગ્રે શંકરો દેવ તેન નશ્યકૃપા. બિલ્વના મૂળમાં બ્રહ્માનો વાસ છે, મધ્યમાં વિષ્ણુનો અને અગ્રભાગમાં ભગવાન રુદ્રનો વાસ છે. જે પણ એની પૂજા કરે છે તે ત્રિદેવની પૂજન પુણ્ય મળે છે. સંન્યાસીને ખાસ કરી કોઈ સંન્યાસી હોય, કોઈ વેદનું પઠન કરનારો બ્રાહ્મણ હોય ને શિવ મંદિરમાં અથવા બિલ્વ વૃક્ષની નીચે ખીરનો પ્રસાદ ધરીને જમાડવામાં આવે તો વ્યક્તિ છે એના કુળમાં કોઈ દિવસ દરિદ્રતા નથી રહેતી. મહિમા છે. એમાં પણ ખાસ કરી શિવરાત્રીના દિવસે 5 બ્રાહ્મણોને મંદિરે અથવા બિલ્વ વૃક્ષની નીચે ખીરનો પ્રસાદ છે એ જમાડવામાં આવે અને સંતુષ્ટ કરવામાં આવે તેના પરિવારમાં કોઈ દરિદ્ર નથી રહેતું. પદ્મ પુરાણમાં પણ મહિમા છે કે જે પણ વ્યક્તિ પોતાના ઘરની આસપાસ અથવા કોઈ પણ સ્થળે એક વડલાનું, પીપળાનું અથવા તો એક બિલ્વનું વૃક્ષ વાવે છે એ 100 કલ્પ સુધી વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે. બિલ્વનું વૃક્ષ જ્યાં વાવેલું હોય એ ખામણામાં જે જલ છે એ હંમેશા માટે ભરેલું રાખે છે. એના પણ શિવ હંમેશા માટે પ્રસન્ન થઈ એના ઘરમાં ધન અને સમૃદ્ધિ ભરેલી રાખે છે. જે બિલ્વ વૃક્ષને જળનું સિંચન કરે છે એને જ માત્ર બિલ્વનું વૃક્ષના પણ છે એ તોડવાનો અધિકાર છે, બીજા કોઈને અધિકાર નથી. ભગવાન શિવ છે ને બિલ્વ દલ અર્પણ કરવામાં આવે છે, પણ એની જે દાંડલીનો ભાગ છે એમાં લક્ષ્મીનો વાસ છે એ અલગ કરી અને ભગવાન શિવને બિલીપત્ર ચડાવવામાં આવે. શિવ દર્શનથી જ મનુષ્ય છે એના બધા પાપો ધોવાય છે. 3 જન્મના જે પાપો છે એ માત્ર એક બિલીપત્ર ભગવાન શિવને અર્પણ કરવાથી મનુષ્ય છે એના બધા બળીને ભસ્મ થાય છે. ભગવાન શિવ છે એ શિવને બિલીપત્ર ચડાવવામાં આવે તો બિલીપત્ર કેમ ચડાવવું, કઈ રીતે ચડાવવું, કયા મંત્ર દ્વારા ચડાવવું અને કેવું ચડાવવું. ઘણાયના ઘરમાં ઘણાયને ભાવ હોય તો ઘણાય 5 પાનવાળા બિલીને મઢાવીને રાખે, 7 પાનવાળા, 11 પાનવાળા ઘણા કહે. ઘણાય દેવા પણ આવે, લ્યો મહેશભાઈ આ 5 પાનનું હું તો તમે ઘરમાં રાખો, પૂજા કરો. તમારો ભાવ બધાનો મહત્વનો. સાચી વાત છે કે ક્યાંય ન જોવા મળે એટલા માટે બધા પૂજા કરતા હોય, એનો તિરસ્કાર કે વિરોધ નથી. પણ શિવ પુરાણમાં અને બિલ્વાષ્ટકમાં પણ 3 પર્ણવાળા બિલ્લી છે ને એનો મહિમા છે. સાચો મહિમા 3 પાનવાળું છે બિલ્લીનું પર્ણ છે એનો મહિમા છે. તો બિલ્વાષ્ટક સ્તોત્ર છે એ સ્તોત્ર દ્વારા ભગવાન શિવને બિલીપત્ર ચડાવવું અને કેવું ચડાવવું. ઘણીવાર મંદિરમાં એવું થાય, શ્રાવણ મહિનો હોય અને શ્રાવણ મહિનામાં બિલીપત્ર છે એ વધારે ક્યાંય કોઈને મળતા ન હોય તો દુકાનેથી ફૂલવાળા માળી પાસેથી કોથરી ભરીને લઈ આવે. એમાં હાચા હોય, ખોટા હોય, ખંડિત હોય, તૂટેલા તો બધાય પણ ઘણાઈને તો એવા જોયા છે તો એક પાન તોડીને ચડાવતો હોય કે જેટલા પાન નોખા ચડે એટલો વધારે ફાયદો. પણ નહીં એવું ન કરવું.
ભગવાનને બિલીપત્ર ચડાવવું તો કેવું ચડાવવું તો બતાવે છે. 3 દળયુક્ત એ 3 દળ છે ભગવાન શિવની 3 આંખ છે અને એવું બિલીપત્ર ચડાવે તો શું કરે છે? ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચંદ્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકબિલ્લમ શિવાર્પણમ. મંત્ર બોલી ઓમ નમઃ શિવાય કહી અને બિલીપત્ર છે ભગવાન શિવને ઉલટું ચડાવવું. પણ કેવું? ત્રિદલમ 3 દળ એટલે કે 3 પાંખડી વાળું. એ કેવું છે? ત્રયાયુધમ ભગવાન શિવના 3 આયુધ સમાન છે. ભગવાન શિવના 3 નેત્ર સમાન છે. અને આવું બિલીપત્ર ચડાવીએ તો ત્રિજન્મ પાપ સંહારમ, 3 જન્મ જે આપણા પૂર્વના છે એ 3 જન્મોના પાપો છે એનો નાશ થાય છે માત્ર એક બિલીપત્ર ચડાવવાથી. અને આગળ બતાવે છે કેવું ચડાવવું. ત્રિશાખે બિલ્વપત્રેશ્ચ અચિન્દ્રે કોમલે શુભે શિવ પૂજા કરિષ્યામિ એકબિલ્વમ શિવાર્પણમ. ત્રિશાખે બિલ્વપત્રેશ્ચ યચ્છિદ્રૈ કોમલૈ શુભે, કોમળ બિલીપત્ર ચડાવવું. યચ્છિદ્રૈ એમાં છિદ્ર પણ ન હોય. ઘણીવાર ભગવાન શિવની પૂજા કરવા જતો હોય, કોથરો ભરી બિલીપત્ર લઈ આવ્યો હોય તો બ્રાહ્મણ છે પૂજા કરે તેમાં અડધા તો કાઢી નાખે. આપણે એમ થાય કે ગોરબાબા કા અડધા ચડાવવા ન પડે એટલે કાઢી નાખે એટલે વળે. એવું નથી. પણ બિલીપત્રમાં એક પણ છિદ્ર હોય ને તેવું ન ચડાવવું. ખંડિત બિલીપત્ર ન ચડાવવું. એટલા માટે ખંડિત હોય છિદ્ર વાળો એ બધા દૂર કરી નાખવા. યચ્છિદ્રૈ છિદ્ર વિનાનું કોમલૈ, કોમળ હોય એવું શુભ બિલીપત્ર છે એવું ભગવાનને ચડાવવું. અને એના દ્વારા ભગવાન જેના પાપ દૂર કરે છે. અને ત્યારબાદ બતાવે છે અખંડમ બિલ્વપત્રેણ પૂજિતે નંદિકેસરે શુદ્ધયન્તિ સર્વપાપેભ્યો એકબિલ્વમ શિવાર્પણમ. આવું અખંડ હોય, કોઈ પણ જગ્યાએ જરા પણ ખંડિત ન હોય આવું બિલીપત્ર પૂજીને નંદિકેશ્વર છે, નંદિકેશ્વર છે, નંદીના જે ઈશ્વર છે એ મહાદેવને ચડાવવામાં આવે તો શુદ્ધયંતિ સર્વ પાપેભ્યો, દરેક પાપમાંથી ભગવાન એને શુદ્ધ કરે છે. અને એક બિલીપત્ર દ્વારા ભગવાન એને પાવન બનાવે છે. શાલિગ્રામ શિલાવેગા વિપ્રાણામ જાતુવલ્પને સોમયજ્ઞમહાપુણ્યમ એકબિલ્વમ શિવાર્પણમ. શાલિગ્રામ શિલાલેખામ, શાલિગ્રામ શિલા છે એ બ્રાહ્મણને અર્પણ કરવાથી જે પુણ્ય મળે છે એ પુણ્ય ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવાથી મળે છે. અને માત્ર ને માત્ર શિવજીને એક બિલીપત્ર ચડાવવાથી સોમ યજ્ઞનું પુણ્ય મળે છે. જે મોટા મોટા રાજાઓ પણ નથી કરી શકતા એ સોમ યજ્ઞનું પુણ્ય માત્ર એક બિલીપત્ર શિવજીને ચડાવવાથી મળે છે. દંતિ કોટિ સહસ્રાણિ વાજપેય દશાનિ કોટિ કન્યા મહાનાદમ એકબિલ્લમ શિવાર્પણમ. કરોડો યજ્ઞ કરવાથી, વાજપેયી આદિ સહસ્ત્ર યજ્ઞ કરવાથી અને કન્યાદાનનું પુણ્ય બતાવ્યું છે. પણ કોટી કન્યા, કરોડ કન્યાદાનનું પણ પુણ્ય છે માત્ર એક શિલ્પને બિલીપત્ર અર્પણ કરવાથી છે. કેટલો મહિમા છે બિલીપત્રનો. લક્ષ્મ્યાં તદુત્પન્નં મહાદેવસ્ય પ્રિયં વિઘ્નવૃક્ષં તરેચ્છામિ એકબિલ્વમ શિવાર્પણમ. આ શ્લોક બોલી ભગવાનને બિલીપત્ર અર્પણ કરવામાં આવે તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે કે લક્ષ્મ્યા દ્વારા જે ઉત્પન્ન થયેલ છે મહાદેવસ્ય ચ પ્રિયમ, મહાદેવને સૌથી વધારે પ્રિય હોય તો બિલીપત્ર છે. અને આવું બિલ્વનું વૃક્ષ છે એનું બિલીપત્ર છે અથવા એનું ફળ છે ભગવાનને અર્પણ કરવામાં આવે તો ભગવાન મહાદેવ છે એ પ્રસન્ન થાય છે. દર્શનમ બિલ્વ
થઈ જાય છે અને એને સ્પર્શ કરતાની સાથે મનુષ્યના જિંદગીના નહીં એના આખા પરિવારમાં કોઈના પાપ નથી રહેતા. સ્પર્શનમ પાપનાશ ને પાપોને નાશ કરી દે છે. મૂલ અઘોર પાપ સંહારમ, મોટામાં મોટા જે પાપ કરેલા હોય એ પણ પાપ છે. માત્ર એક બીલીપત્ર ભગવાન શિવને અર્પણ કરવાથી ધોવાઈ જાય છે. મૂલતો બ્રહ્મ રૂપાય મધ્યતો વિષ્ણુ રૂપેણ અગ્રતઃ શિવ રૂપાય એક બિલ્વં શિવા. બીલીપત્ર એટલા માટે ભગવાનને પ્રિય છે કે એના મૂળમાં બ્રહ્માનો વાસ છે, મધ્યમાં વિષ્ણુનો અને અગ્રભાગમાં શિવનો વાસ છે. ત્રણેય ત્રણ દેવતાની પૂજા છે એ ભગવાનને એક બીલીપત્ર અર્પણ કરવાથી પૂર્ણ થાય છે. અને જો ભગવાન શિવને બીલીપત્ર ચડાવવા માટે બીલીપત્ર ન મળે તો શું કરવું? તો બતાવે છે કે બીલીપત્ર ન મળે તો ભગવાન શિવજીને માત્ર બિલ્વાષ્ટક સ્તોત્ર છે એનો પાઠ કરવામાં આવે. બિલ્વાસ્તરમ ઇદં પુણ્યં યા પઠે જીવન્નિદો સર્વ પાપ વિનિર્મુક્તં શિવલોકમવાપ્નોતિ. માત્ર બિલ્વાષ્ટકનો શિવના મંદિરમાં પાઠ કરવામાં આવે ને તો પણ ભગવાન શિવ છે એક બીલીપત્રની પણ માંગણી નથી કરતા અને માત્ર સ્તોત્રના પાઠ કરવાથી બધા પાપ ધોવે છે અને પોતાના પરમ ધામની પ્રાપ્તિ કરાવે છે. કે શાસ્ત્રમાં મહિમા છે કે આપણે કોઈ પણ મંત્ર જપ કરીએ ને તો મંત્રનો અર્થ સમજી અને મંત્ર જપ કરીએ તો ફળ મળે છે. સમજ્યા વિનાનો મંત્રનો જપ કરવાથી એનું ફળ નથી મળતું. એટલા માટે મંત્રના ફળનો ઈચ્છવું હોય તો મંત્ર છે એને અર્થ સમજી અને પછી એનો જપ કરવો. કોઈ પણ પૂજા કરવી, યજ્ઞ કરવો તેનો અર્થ સમજી અને પછી કરવું. પણ ભગવાન શિવના સ્તોત્રો બતાવ્યા છે કે સમજાય કે ન સમજાય પણ માત્ર સ્તોત્રનું ગાન કરવામાં આવે ને તો પણ એને મહા પુણ્ય મળે છે. કાંઈ પણ ન સમજાય તો પણ વાંધો નહીં, સંસ્કૃતના સ્તોત્રો પણ માત્ર ને માત્ર સમજ્યા વગર પણ જો એનું પઠન કરવામાં આવે, એનું શ્રવણ કરવામાં આવે, એનું ગાન કરવામાં આવે ને તો પણ ભગવાન શિવના પાપોને ધોવે છે. આ ભગવાન શિવના સ્તોત્રોનો મહિમા છે. આ બીલીપત્રનો મહિમા બતાવે છે કે ભગવાન શિવને આવું બીલીપત્ર ચડાવવામાં આવે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભગવાન છે એ મનુષ્ય છે એ દરેક ઈચ્છાઓને પૂર્ણ કરે છે. અને ત્યારબાદ ભસ્મનો મહિમા જાણી અને રુદ્રાક્ષનો મહિમા છે એ પણ આપણે આવતીકાલે સમજીશું. કે ભસ્મ ભગવાન શિવને સૌથી વધારે પ્રિય છે. કે ભગવાન શિવ જ કેવા છે? ચિતા ભસ્મ લેપો ગરલમશનમ વિપટધરો જટાધારી કંઠે ભુજગ પતુ પશુહારી પશુપતિ. ભગવાન શિવ છે ભસ્મ ધારણ કરે છે પણ કેવી? ચિતાની ભસ્મ ધારણ કરી છે. અને ભગવાન શિવની પૂજા કરવા જઈએ ને તો ભસ્મને સર્વપ્રથમ ધારણ કરવી. કે જે પણ વ્યક્તિ છે એ ભસ્મ ધારણ કરીને ભગવાનની પૂજા કરે છે એ પૂજા ભગવાન સ્વીકાર કરે છે. ઉદ્ધુલનમ ત્રિપુંડમ ચ શ્રદ્ધયા નાજચિતયે તેષામ નાસ્તિ શિવજ્ઞાનમ કલ્પકોટિ શતૈરપી. કોઈ પણ વ્યક્તિ ભસ્મ ધારણ કર્યા વિના ભગવાન શિવની પૂજા કરે ને એ કલ્પકોટિ શતૈરપી, કોટી કલ્પ લગી પણ એને મુક્તિ નથી મળતી જો ભગવાનની પૂજા કરે પણ ભસ્મ ધારણ ન કરે તો. માટે શિવની પૂજા છે ભસ્મ કરી ત્રિપુંડ કરીને ભગવાન શિવની પૂજા કરવામાં આવે. અને ભસ્મ ધારણ કરી ત્રિપુંડ ધારણ કરી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો એક વાર પણ શિવની પૂજા છે પરમ પદની પ્રાપ્તિ કરાવે છે. અને બ્રાહ્મણો છે એ બ્રાહ્મણો ભગવાન શિવની પૂજા કરે છે. ક્યારે કરે છે? કે ત્રિકાળ સંધ્યા કરે છે. ત્રિકાળ સંધ્યામાં જે ભસ્મ ધારણ કરે છે એ જ સાક્ષાત શિવની પૂજા બતાવે છે અને એના મંત્રો બતાવે છે. કે ભગવાન શિવની પૂજા કરવી અથવા ત્રિકાળ સંધ્યા કરવી ત્યારે ભસ્મ ધારણ કરવાથી બ્રાહ્મણ છે એના પાપો ધોવાય છે. કોઈ પણ વ્યક્તિ ભગવાન શિવની ભસ્મ ધારણ કરે તેના પાપ ધોવાય છે. અકૃત્વા ભસ્મના સ્નાનમ ચ જપેદ્વે પંચગમ ત્રિપુંડમ ચ
ચિતવાન વિધિના ભસ્મના જપેત. કોઈ પણ વ્યક્તિ છે એ ભસ્મ ત્રિપુટ અથવા રુદ્રાક્ષ વિના ભગવાન શિવની પૂજા કરે તો ભગવાન એનો ષડાક્ષર મંત્ર છે એ જપનો પણ અધિકાર નથી આપતા. કોઈ દયાહીન વ્યક્તિ હોય, અધમ હોય, પાપી હોય, દુરાચારી હોય અને માત્ર ને માત્ર તીર્થમાં જઈને ભસ્મ લેપન કરે ને તો પણ ભસ્મધારી શિવ છે એ પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. એટલા માટે બતાવે છે કે જે ભસ્મ ધારણ કરે ને એ પરમ જ્ઞાન મળે છે. એટલા માટે બ્રાહ્મણ ઋષિકુમારો વેદ અભ્યાસ માટે, વિદ્યાભ્યાસ માટે ઋષિકુળમાં જાય, પાઠશાળામાં જાય તો ત્રિકાળ સંધ્યા કરે અને મસ્તકમાં ભસ્મ ધારણ કરે અને ભસ્મ ધારણ કરે એના દ્વારા એને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે જ્ઞાન મેળવવા માટે ભસ્મ ધારણ બતાવ્યું છે. અને આ ત્યારબાદ બતાવે છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેવનો યજ્ઞ થતો હોય અને એ સમયે કોઈ પણ વ્યક્તિ ભસ્મ ધારણ કરી અને યજ્ઞમાં જાય અને ત્યાં જઈ અને એને કોઈ બોલાવે નહીં, એને આદર સત્કાર ન કરે, ગમે એવો યજ્ઞ કરવામાં આવે, યજ્ઞ નિષ્ફળ થાય પણ યજ્ઞ પૂર્ણ પણ ન થયો હોય પણ એ વ્યક્તિને બોલાવી એના હાથે જો એક આહુતિ પણ દેવામાં આવે તો યજ્ઞને ભગવાન શિવ સફળ કરે છે. આ ત્રિપુટ ધારણ કરવાનો મહિમા બતાવે છે. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, દરેક વ્યક્તિ છે ભગવાન શિવ છે એ શિવની પૂજા માટે ભસ્મ ધારણ કરી શકે છે. અને ભગવાનની શિવની ભસ્મ ધારણ કરવા માટે મંત્રો બતાવ્યા છે. અગ્નિ રીતિ ભસ્મ, વાયુ રીતિ ભસ્મ, જળ રીતિ ભસ્મ, સ્થળ રીતિ ભસ્મ, વ્યોમેતિ ભસ્મ, સર્વગોહવાય ભસ્મ, મન એતાની ચક્ષુકુષી ભસ્માની. આ અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી બધું ભસ્મ સ્વરૂપ છે. આમ કરીને ધારણ કરવાનો વિધિ છે. અને જો કોઈ મંત્રોચ્ચાર ન આવડે તો માત્ર ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, શુદ્ર વ્યક્તિ છે પણ શિવાય નમઃ બોલી અને ભસ્મને ધારણ કરી શકે છે. કોઈ વિધવા નારી હોય એ પણ શિવાય નમઃ બોલી અને ત્રિપુટ ધારણ કરી શકે છે. આ મંત્ર ભસ્મનો મહિમા છે. અને વાનપ્રસ્થી કોઈ હોય એને ભસ્મ ધારણ કરવી હોય તેના માટે રુદ્રાષ્ટાધ્યાયમાં મંત્ર આપ્યો છે. અઘોરેભ્યો ઘોરેભ્યો ઘોર ઘોર તરેભ્યઃ સર્વેભ્યઃ સર્વ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેભ્યઃ. કોઈ વાનપ્રસ્થી હોય આ અઘોર મંત્ર દ્વારા ભગવાન શિવનું ભસ્મ છે એ ધારણ કરે છે. કોઈ વર્ણાશ્રમી હોય એને ભસ્મ ધારણ કરવું હોય તો શિવોહમ 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 એ મંત્ર ધારણ કરી અને ભગવાન શિવનું ભસ્મ ધારણ કરે. અને જે શિવ યોગી છે અને જે શિવની પૂજા કરે છે એને ભગવાન શિવનું ભસ્મ ધારણ કરવું હોય તો ભગવાન શિવનો મંત્ર આપ્યો છે. ઈશાનઃ સર્વ વિદ્યાનામ ઈશ્વરઃ સર્વભૂતાનામ બ્રહ્માધિપતિ બ્રહ્મણો અધિપતિ બ્રહ્મા શિવો મે અસ્તુ સદા શિવમાં ઈશાન મંત્ર છે. ઈશાન મંત્ર દ્વારા એ શિવ યોગી છે ભસ્મને ધારણ કરે છે. ભસ્મ સ્નાનેન યમાવંતઃ કર્ણઃ સ્વંગે પ્રતિષ્ઠિતા તાવંતિ શિવલિંગાની તનોધત્તે ધારણમ. કે મનુષ્ય છે એ પોતાના શરીરમાં ભસ્મને ધારણ કરે ને તો ભગવાન શિવ સ્વરૂપ બને છે. બ્રાહ્મણ ક્ષત્રિયઃ વૈશ્યઃ શૂદ્રશ્ચાપી ચ શંકરઃ સ્ત્રીયોથા વિધવા કાલઃ પ્રાપ્તા પાખંડિકાસ્તથા. કે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, સ્ત્રી હોય, વિધવા હોય, ત્યક્તા હોય, બાળક હોય કે કોઈ પાખંડી હોય ને એ પણ ભગવાન શિવની ભસ્મને ધારણ કરે, ભગવાનની પૂજાના ભસ્મને ધારણ કરે ને તેના દ્વારા ભગવાન છે એને મુક્તિ આપે છે. એમાં ન સંશય કોઈ પણ જાતનો સંશય ન રાખવો. આ પ્રમાણે ભસ્મનો મહિમા બતાવે છે. જે પણ વ્યક્તિના ભસ્મથી આચ્છાદિત કપાળ નથી એ વ્યક્તિને આમાં બતાવે છે ધિકાર છે. એ વ્યક્તિને જે શિવાલયની પૂજા કરે છે અને મસ્તકમાં ભસ્મ નથી એને ધિકાર છે. જે ગામ છે એ ગામમાં શિવાલય નથી એ ગામમાં ધિકાર છે. એ ગામમાં કોઈ દિવસ પ્રવેશ ન કરવો.
અને બતાવે છે કે જે શિવનું ધ્યાન નથી કરતું એ વ્યક્તિની સાથે સંગત કરવી એને પણ ધિક્કાર છે. આ શિવની પૂજામાં ભસ્મ છે, એ ભસ્મ જે વ્યક્તિએ ધારણ કરેલું હોય અને એની કોઈ વ્યક્તિ જાણતા અજાણતા પણ નિંદા કરે કે એનું હાસ્ય કરે ને એ શિવ નિંદા સમાન મહાન પાપ બતાવ્યું છે. આ પ્રમાણે જે પણ વ્યક્તિ ભસ્મ ધારણ કરે છે એ સાક્ષાત શિવમય બની જાય છે અને બતાવે છે કે ભસ્મ છે એ ભસ્મ સાક્ષાત યમના સ્વરૂપ છે અને શિવજીનું નામ છે એ ગંગા સ્વરૂપ છે અને રુદ્રાક્ષ ગળામાં છે એ સાક્ષાત સરસ્વતી સ્વરૂપ છે. આ ત્રણ વસ્તુને ધારણ કરે છે એ ગંગા, યમુના અને સરસ્વતીમાં સ્નાનના પુણ્યને મેળવી અને હંમેશા માટે શિવની પૂજાનો અધિકારી બને છે. આ પ્રમાણે શિવના ભસ્મનો ખૂબ મહિમા બતાવ્યો છે. અને ત્યારબાદ ભસ્મ શરીરના 16 અંગોમાં કરવું, 18 અંગોમાં કરવું, 8 અંગોમાં કરવું, 6 અંગોમાં કરવું, બાહુમાં, હાથમાં, કટીમાં, મેખલામાં, કંઠમાં, મસ્તકમાં આ પ્રમાણે અંગો બતાવ્યા છે. અને કોઈ પણ જગ્યાએ બીજી ક્યાંય ન કરે તો માત્ર પોતાના લલાટમાં પણ શિવ ભસ્મ કરે અને એ વ્યક્તિના જે દર્શન કરે ને એના પણ ભગવાન પાપ હરી દે છે. ભગવાન આ શિવના ભસ્મના મહિમા બતાવ્યો છે. અને ત્યારબાદ રુદ્રાક્ષનો મહિમા બતાવે છે. એ મહિમા આપણે આવતીકાલે શ્રવણ કરશું. ભગવાન શિવની પૂજા છે એ પૂજા પાપી હોય, દુરાચારી હોય કે કામમાં કોઈ પણ વ્યક્તિ કરે તેને શુભ મુક્તિ મળે છે એનો મહિમા કાલે જોશું. અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે. ગંગામાં હજારો વ્યક્તિ દરરોજ નાય છે છતાં પણ એના પાપ તેના માટે નથી ધોવાતા, છતાં પણ પાપી રહી જાય છે. એ કે ગંગા તો પાપ હારીણી છે, એકવાર નાવાથી મનુષ્યના પાપ ધોવાઈ જાય છતાં પણ ઘણાના પાપ નથી ધોવાતા. એનું કારણ શું એ આપણે આવતીકાલે કથા શ્રવણમાં કરશું. ખાલી મનમાં આ ચિંતા આપણે સવારે થઈને ભગવાનની પૂજામાં શ્રવણ, કીર્તન અને મનન. શ્રવણ અત્યારે આખા દિવસ કથાનું શ્રવણ કર્યું, કથાના શ્રવણ સાથે ભગવાનનું કીર્તન કર્યું અને સાંજે પણ સત્સંગ છે, કીર્તન કરવાનું અને પછી આખી રાત એનું મનન કરવાનું કે હવે ભગવાનની કથા છે, શું શ્રવણ કરવું, કઈ રીતે શ્રવણ કરવું અને કેની કથા આવશે. આ મનન એ જ ભગવાનની પૂજાનો ક્રમ છે. આવતીકાલે એ બધો મહિમા અને મહા સતી છે એના પ્રાગટ્યની કથા બપોર પછીના 5 વાગ્યાના સત્રમાં આપણે લેશું. અને અત્યારે ભગવાન શિવનું નામોચ્ચાર કરી અને ભગવાન શિવના મહાદેવના ચરણમાં વાણીને અર્પણ કરી બે ઘડી માટે ભગવાન શિવને આરાધન કરીએ. કે મુખ દ્વારા કોઈ નિંદા થઈ હોય તો ભગવાન શિવના જપ દ્વારા આપણા મુખને પાવન બનાવીએ. હર હર શંભુ બોલે તારી ધૂન લાગી વાલા, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી વાલા, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ઘોડા, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ઘોડા, તારી ધૂન લાગી, હે પાર્વતી પ્યારા, તારી ધૂન લાગી, ધૂન લાગી, હે ગણેશ જીના પિતા, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી, ધૂન લાગી ઘોડા, તારી ધૂન લાગી, તારી સોમનાથ નવાસી મન તારી ધૂન લાગે, સોમનાથ નવાસી મન તારી ધૂન લાગે, મન કુંડ મારવાડા મન તારી ધૂન લાગે, કુંડ મારવાડા મન તારી ધૂન લાગે, ધૂન લાગે, તારી ધૂન લાગી વાલા, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી નાના, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ઘોડા, તારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા, તારી ધૂન
આરતી ભોળાનાથ કી થાય. હે પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાનો હાર. પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાનો હાર. હે વાલા અમે લાવ્યા છે ફૂલડાનો હાર. વાલા અમે લાવ્યા છે ફૂલડાનો હાર. હે વાલા તમે તેનો તોયાર પાય. વાલા તમે તેનો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. હે આરતી સોમનાથ દાદાની થાય. આરતી સોમનાથ દાદાની થાય. હે આરતી સોમનાથ દાદાની થાય. આરતી સોમનાથ દાદાની થાય. જગમગ જગમગ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદાવસંતમ વિદ્યારવિંદે ભવં ભવાની સૈતમ નમામિ. ભવં ભવાની સૈતમ નમામિ. મંગલમ ભગવાન શંભો મંગલમ વૃષભધ્વજ મંગલમ તપોટ પાર્વતીનાથો મંગલાય નમઃ. નશ્યન્તુ પ્રદર્શિનાને પુષ્પેર્દેવાભિવંદનમ સ્વાકલ્યાણાધિ સ્વાત્માભિવંદનમ. નમઃ શિવાય 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 નમઃ શિવાય. હરે હરે ભોલે નમઃ શિવાય. હરે ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય.